હવે જોઈએ સમાચાર વિગતવાર તો મોરબી જિલ્લામાં સરકારના તાજેતરના એક પરિપત્ર સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। પોતાની પડતર અને વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજવામાં આવી હતી। આ આંદોલનની ખાસ વાત એ રહી કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પુરુષોની સાથે ખભે ખભા મિલાવીને આ આક્રોશ પદયાત્રામાં જોડાઈ હતી, જેને પગલે સમગ્ર માર્ગ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। કલેક્ટર કચેરીએ પહોંચીને ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર તેમને કોઈ પણ કાળે મંજૂર નથી। આ વિરોધના સમર્થનમાં જિલ્લાના 365 ગામોના સરપંચોએ પોતાના સત્તાવાર લેટર પેડ પર આ પરિપત્રનો બહિષ્કાર કરતું લખાણ આપીને ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર આ વિવાદાસ્પદ પરિપત્ર પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનશે। ના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે। ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે। છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે મેં સરકારશ્રીને પહોંચતા કરશું। પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી, કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખિતને આપેલું છે। 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી। અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે, એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કર્યા। જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે એ કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં। એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી। એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે એ પરિપત્રમાં અમારી નવી માંગણીઓ છે, જેમાં જે સુધારો કરવાનો છે એ રજૂ આવેદનપત્રમાં 365 ગામના ખેડૂતોની લેટર પેડ ઉપર રજૂઆત એક જ છે કે આ પરિપત્ર જે બનાવવામાં આવ્યું તે કંપની હિતેક્ષુ પરિપત્ર છે, તે ખેડૂતોને અમાન્ય છે। માટે આ પરિપત્ર રદ કરી નવો પરિપત્ર ખેડૂતની ફેવરમાં બનાવવામાં આવે અને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે। આ પરિપત્ર અત્યારે આવેદનમાં અમે રજૂઆત કરી છે, 25 મુદ્દા છે મુદ્દા વાઇઝ અમે રજૂઆત કરી છે, તે તમને આવેદનપત્ર તમને ફાઇલમાં